ગીર સોમનાથમાં કેસર કેરી બાદ હવે નાળિયેરીની ખેતી પર મોટું સંકટ તોડાયું છે। મશી નામના એક રોગના કહેરથી નાળિયેરીના બગીચાઓ નષ્ટ થઈ રહ્યા છે। આર્થિક પાયમાલીથી બચવા લાચાર ખેડૂતો વર્ષો જૂની નાળિયેરીના ઝાડ કાપવા માટે મજબૂર થયા। જુઓ આ વિશેષ અહેવાલ। આ દ્રશ્યો છે ગીર સોમનાથના, જ્યાં હર્યાભર્યા નાળિયેરીના બગીચાઓ હવે વેરાન બની રહ્યા છે। જિલ્લામાં 14,000 હેક્ટરથી વધુ જમીનમાં નાળિયેરીનું વાવેતર છે, પરંતુ હાલ અહીં મશી એટલે કે સફેદ માખીના ઉપદ્રવે હાહાકાર મચાવ્યો છે। ખેડૂતોએ રાસાયણિકથી લઈને દેશી દવાઓના અનેક પ્રયોગો કર્યા, છતાં આ રોગ કાબૂમાં નથી આવી રહ્યો। પરિણામે નાળિયેરનો ગ્રોથ અટકી ગયો છે અને ઉત્પાદન ઘટતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। નાળિયેરી કાઢવા માટેનું મુખ્ય કારણ વ્હાઇટ ફ્લાય અને જે ફાલ ખરી જાય એનો કોઈ સચોટ ઇલાજ જ નથી એમ। પછી તો ઉત્પાદન ઝીરો થઈ જાય તો કાઢવી જ પડે ને। સરકાર મદદરૂપ થતી હોય તેવું ખરું? સરકાર મદદરૂપ થતી હશે તો કંઈ ખબર નથી। સરકાર સ્ટાર્ટિંગમાં સબસિડી આપે જ્યારે આપણે બગીચો નાખીએ ત્યારે, એ પછીથી કોઈ સહાય નથી, કોઈ પણ નહીં। સેમિનારો તો કરે છે, સેમિનાર કરે છે, પણ બસ એમાં સલાહ સૂચન આપવામાં આવે છે, એ પ્રમાણે આપણે ચાલીએ પણ છે, પણ એનું કંઈ રિઝલ્ટ નથી। શું કહેશું સરકારને? વિનંતી છે કે એ લોકો બાગાયતી પાકમાં પણ વિચારે તો અમે ફરી પાછા આમાં નાળિયેરીને ઉત્પાદન લઈ શકીએ, કારણ કે સિઝનેબલ પાકમાં અત્યારે મજૂરી બહુ મોંઘી પડે છે। રોગથી કંટાળીને ખેડૂતો બગીચા સાફ કરી રહ્યા છે, જે ભવિષ્યમાં નાળિયેરના ઉત્પાદન માટે મોટો ફટકો છે। જો કે કૃષિ વૈજ્ઞાનિકો આ ઉતાવળ ન કરવા સલાહ આપી રહ્યા છે। નિષ્ણાંતોના મતે બગીચા કાપવાને બદલે તેનું યોગ્ય જતન કરવામાં આવે તો પાક બચાવી શકાય છે। નવા બગીચાઓનું આયોજન કરતા હોય, સારી જાતના બગીચાઓ કરીએ, એની અંદર પૂરું પોષણ દઈએ। ખાતરની અંદર ઘણી વખત 1-2 પ્રકારના ન્યુટ્રિયન્ટ આપી દેતા હોય, સાથે સૂક્ષ્મ તત્વોના ખાતરો, એરંડીનો ખોળ, લીંબોળીનો ખોળ, સાણિયું ખાતર, અળસિયાનું ખાતર, ઘન જીવામૃત, ઓર્ગેનિક જે દવાઓ છે, પ્રાકૃતિક દવાઓ, 10 અર્ક, નિમાસ્ત્ર, લીંબોળીના અર્કની જે પણ દવાઓ બજારની મળતી એનો સ્પ્રે કરી અને સફેદ માખીને અટકાવવા માટે બીવેરિયા બાઝિયાના નામની જૈવિક જંતુનાશક દવા અથવા તો એઝાડિક્ટિન જે અલગ અલગ પીપીએમનું મળતું એનો સ્પ્રે કરીએ, ખૂબ સારી રીતે આપણું નિયંત્રણ થશે, નાળિયેરના બગીચાઓ બચશે અને ઉત્પાદન પણ મળશે। નિષ્ણાંતોનું માનવું છે કે સફેદ માખી માટે બવેરિયા બજિયાના દવાનો છંટકાવ અને જૈવિક ખાતરનો ઉપયોગ સંજીવની સાબિત થઈ શકે છે। જો ખેડૂતો વૈજ્ઞાનિક અભિગમ અપનાવશે તો ચોક્કસપણે ગીરનું આ લીલું સોનું ફરીથી લહેરાતું જોવા મળશે। મહેશ ટોડિયા, TV 13 ગુજરાતી, ગીર સોમનાથ।